આપણે જ્યારે પણ સવારમાં પૂજા કરતા હોય કે આપણા ઘરે મંદિરે પૂજા કરતા હોય તો ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે કોઈ એક દીવો કરે, 2 દીવો કરે, માતાજીનો અલગ, ભગવાનનો અલગ. તો શું આ કેટલું સત્ય છે કે કેટલું ક્યાં સુધી એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આપણે એનો રસ્તો છે કે દીવો કેમ કરવો જોઈએ એ જ ઘણા બધા લોકોને ક્લિયર નહીં હોય. તો આજે આપણે વાત કરીશું કે જ્યારે આપણે કોઈ બી સત્કર્મ કરતા હોય ત્યારે દીવો છે એ અગ્નિ સ્વરૂપે અગ્નિદેવ છે. એ અગ્નિદેવ સાક્ષાત તમારી સાક્ષી કરે કે તમે સત્કર્મ કર્યું ત્યારે અગ્નિદેવ અને ઘંટનાદ, શંખનાદ આ બધા દેવો સાક્ષી કરે કે તમે સત્કર્મ કર્યું ત્યારે એઓ હાજર હતા અને તમે આ કર્યું. અને ગરુડ પુરાણમાં પણ આ જ વસ્તુનું વર્ણન છે. યમ યાત્રાનું જે વર્ણન છે એ વર્ણનમાં ક્લિયર બતાવ્યું છે કે જ્યારે મનુષ્ય આત્મા યમલોકમાં જાય અને પછી પોતાનું જે કર્મ કરેલું હોય, ગર્ભમાં જન્મ લીધો ત્યાંથી શરીર છોડી ત્યાં સુધી જે પણ કંઈ સત્કર્મ કર્યા છે એ સમયે અગ્નિદેવ અને શંખનાદ આ બંને સાક્ષી હશે તો એને સત્કર્મમાં કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે. તો આ જ રીતના દીવો કેમ કરો? ઘણા વર્ષોથી લોકો જે કહી રહ્યા છે કે લોકોના નિયમો અલગ છે અને શાસ્ત્ર આ બધું એક જ છે. કે લોક વિશે શું કહેવાય છે, વર્ષોથી લોકો જે કરતા આવ્યા છે એ વસ્તુ અલગ છે અને શાસ્ત્ર અલગ છે. તો અગ્નિ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય કે દેવી ભાગવત હોય, આ કોઈ પણ જગ્યા ઉપર એવો ઉલ્લેખ નથી કે 1 વાટનો દીવો કરવો, ઊભી વાટનો કરવો, 4 વાટનો કરવો. બરાબર? તો કોઈ પણ જગ્યાએ તમે એક જ વાટનો દીવો કરો અને એક જ દીવો હોય, તમને જેવી વાટનો ભાવે, તમે ખાલી ભક્તિ કરવા સમયે અગ્નિદેવ ત્યાં હાજર હોવા જોઈએ. બસ, વધારે કોઈ દીવા કરવાની જરૂર નથી. તેલનો દીવો, ઘીનો દીવો, જેવી તમારી સગવડ એ રીતના તમે દીવો કરો અને સાચા મનથી તમે ભગવાનની ભક્તિ કરો તો 100% એમાં સફળતા મળે. બસ આજે આટલું જ છે કે ભગવાનનો દીવો કેવી રીતે કરવો એ આપણે ધ્યાન રાખવાનું હતું. અને બસ આપણે સાચી ભક્તિ કરીએ, સાચા માર્ગે જઈએ અને ભગવાન ઉપર ભરોસો રાખીને આપણે સત્કર્મ કરીએ તો ભગવાન 100% આપણને આપણી સાથે રહે, આપણી પાસે આવનાર તકલીફોનો નાશ કરે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. આપણે જીવન ખૂબ સારી રીતે જીવી શકીએ. જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન, કુંડળી વિશેનું કોઈ પણ વસ્તુની ચર્ચા વિચારણા મારા સુધી પહોંચવા માટે મારી ટીમનો મારો નંબર તમને ઓલરેડી મળેલો હશે. આપ એનો સંપર્ક કરજો. અત્યારે રશના કારણે એપોઇન્ટમેન્ટ આગળ પાછળ થઈ શકે છે પણ અમે પ્રયત્ન કરશું અને આપને સાચું સમાધાન મળે એવો 100% પ્રયત્ન કરશું. ધન્યવાદ. જય ગણેશ.